વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ લાલ આંખ કરી છે। અલગ અલગ જગ્યાના દબાણો તોડી પાડવામાં આવ્યા છે। મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ જે દબાણ શાખાની ટીમ છે તે હાલ અત્યારે એક્ટિવ મોડ થઈ છે। અલગ અલગ જગ્યાના દબાણો તોડવામાં આવ્યા છે। વડોદરાના વોર્ડ નંબર 6 અને 7માં પણ દબાણો દૂર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 7ની વાત કરીએ તો શ્રીનાથ પેટ્રોલ પંપથી લઈ વાયરોક હોસ્પિટલ સુધીના નાના મોટા દબાણો તોડી પાડવામાં આવ્યા છે। સાથે જ વોર્ડ નંબર 6માં મંગલેશ્વર જાપાથી સંગમ 4 રસ્તા સુધીના જે દબાણો છે જે આવતા જતા લોકોને તકલીફ થઈ રહી હોય તેવા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। એ શેરડીના રસનો તંબુ હોય કે પછી તરબૂચના પથારાવાળા વ્યક્તિઓનો તંબુ જે આગળ બાંધી દેવામાં આવ્યો છે, જે ગેરકાયદેસર ગણાય છે, તે દૂર કરવામાં આવ્યો છે। સાથે જ તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા છે અને ઘર્ષણ પણ થવા પામ્યું છે। દબાણ શાખાની ટીમે કેટલીક લારીઓ સહિત અન્ય માલ સામાન મળીને 4 ટ્રક જેટલો સામાન કબજે કર્યો છે। ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્રના આદેશ મુજબ દબાણ શાખાની ટીમ આજે સંવેદનશીલ ફતેપુરા મંગલેશ્વર જાપા વિસ્તારમાં પહોંચી ગઈ, જ્યાં રોડ રસ્તાને રોકતા અને ખાણીપીણી તેમજ ચાની લારીઓ સહિત દુકાનદારો જે બહાર ફૂટપાથ મૂકી માલ સામાન બિછાવ્યો હતો, એ રસ્તા તંબુ હોય, ચા હોય, ચાની લારી હોય કે કોલા હોય, અલગ અલગ જગ્યા પરના જે દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે। કાલીબાગ વાયરક હોસ્પિટલ સુધીના રોડ રસ્તા સહિતના જે ફૂટપાથો પર ગેરકાયદેસર દબાણો થયા હતા તેને પણ દૂર કરવામાં આવ્યા છે। ત્યારે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા છે। કાલીબાગ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનના કાફલાને સાથે રાખી સંયમ રીતે કામગીરી કરી આ જે દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ તથા કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સાથે રાખી વોર્ડ 7 અને વોર્ડ 6ના ભાડા ક્લાર્કને સાથે રાખી અને ફતેપુરા પોલીસ ચોકીથી લઈ પોલીસ સ્ટેશનથી લઈ અને શ્રીનાથ પેટ્રોલ પંપ સુધીની કામગીરી ચાલુ છે। હાલમાં કામગીરી ચાલુ છે। 2 ટ્રક જેવો સામાન જપ્ત કર્યો છે।